આવે એટલે કે ડિપાર્ટમેન્ટલ ફ્રેન્કિંગ મશીન લાઇસન્સ ઓથોરિટી આવે તો PMG જવાબ આવશે. ઓકે. EFM એમાં મિત્રો 2 ડાય હોય, એક વેલ્યુ ડાય અને બીજી લાઇસન્સ ડાય, જેનો કલર રેડ કલર હોય છે. ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીનમાં 2 ડાય હોય છે. ઘણી જગ્યાએ તમને એવું જોવા મળશે કે EFMમાં 2 મીટર હોય છે. મિત્રો RMFMમાં 2 મીટર હોય છે, EFMમાં 2 ડાય હોય છે. આ વસ્તુ યાદ રાખીશું. વેલ્યુ ડાયની 1 કરતાં વધુ છાપ કરી શકાય, જ્યારે લાઇસન્સ ડાયની 1 કરતાં વધુ છાપ ના કરી શકાય. એક જ છાપ કરી શકાય અને એ પણ એ દિવસની જ હોવી જોઈએ. એટલે કે સપોઝ માની લો 25 રૂપિયાની તમે ટિકિટ ચોંટાડો છો, એ જ વસ્તુ ફ્રેન્કિંગ મશીન થ્રુ કરવાની હોય. તો માની લો 20 રૂપિયાનું થઈ ગયું, તો તમે 5 રૂપિયાની પાછી વેલ્યુ ડાયની એક છાપ લગાવી શકો છો. એ જ કિસ્સામાં તમે લાઇસન્સ ડાયની 5 રૂપિયાની છાપ લગાવી શકો નહીં. એને એક સાથે 25 રૂપિયાની છાપ લગાવવી પડે તો જ એ વેલિડ ગણાશે, નહીં તો કાઉન્ટ